આનંદ વાટિકા. આનંદ તો જીવનમાં છે જ, પણ આ નાનકો હજી પૈસા મોકલાવ્યા કરે ને તો આનંદ વાટિકા થઈ જાય એક. તમે અહીંયા બેઠા છો, હું ઉપર શોધીને આવી તમને. લે, અને આ શું? આ શાનું પેમ્પલેટ લઈને બેઠા છો? આ આનંદ વાટિકા છો ને, તો જોઈને શું કરવાનું? આપણી પાસે ઓલરેડી ઘર તો છે જ ને. છે પણ હું આ હવે બહુ સમય થઈ ગયો ને એટલે આ જગ્યા હવે જૂની લાગે છે. તો આ નાનકો થોડાક વધારે રૂપિયા મોકલે ને તો એક આનંદ વાટિકામાં એક આનંદનો બંગલો લઈ લેવી. એક તો તમારે તો કશો કામ ધંધો કરવો નથી, બસ આખો દિવસ ઘરમાં બેસી રહેવું છે. અને આ છે ને આ ધવલભાઈનાથી આપણું ઘર ચાલે છે. કાલ ઉઠીને એ પૈસા નહીં મોકલાવે તો શું કરશો? એ મોકલાવે છે ને એને આમ ખબર નથી પડતી. સમજી? શું ખબર નથી પડતી? તમને ખબર છે ને એ મીરાને લેવા આવી રહ્યા છે, એટલે એ ના ભૂલશો તમે કે એ હવે પૈસા મોકલાવશે. મીરાને લઈ જશે ને તો ફૂટી કોડી પણ નહીં મોકલાવે. પછી રહેજો, આ આનંદ છે ને એ બધો તમારો જતો રહેશે. એ તો વાત ખોટી પડે ને તારી. મીરા અહીંથી વહી જાહે તો ઓલાને તો લાગણી અહીંની ઓછી થઈ જાય. હે, એ જ તો આપણે પપ્પાને કઈ રીતે સમજાવીશું? એ તો બધાની વાતમાં હામાં હા જ કરતા હોય છે. અને મીરાને તો આપણે ગમે તે રીતે અહીંયા જ રાખવી પડશે. જો મીરા જતી રહી ને તો આપણા બધા ખર્ચા પાણી બંધ થઈ જશે. તો આ છેલ્લી વાર ફોન આવ્યો તો એણે એમ કીધું તું કે હું લેવા આવું છું. હા, લેવા આવે છે. અને એમાં એવું હતું ને કે એ બ્રાન્ડ ઊંચી પીવાઈ ગઈ હતી તો હું મગજમાં બહુ ન રહી. હવે છે ને આ પીવાનું બંધ કરો. કાલ ઉઠીને પૈસા નહીં મોકલાવે ને તો રોડ પર આવી જઈશું. અને આ બધું મૂકીને અને કામ ધંધાનું કંઈક કરો. અરે તું કેવા સમજતી નથી. હું જ્યારે બ્રાન્ડ પીવું ને ત્યારે જ મારો મગજ હાલે અને ત્યારે જ આ ધવલિયાને કહી શકું છું કે એટલા મોકલ ને એટલા મોકલ ને. એ તમારી બધી વાત સાચી છે. હવે એ વિચારો કે મીરાને કઈ રીતે રોકીએ અહીંયા. એની માટે કંઈક તો કરવું પડશે. અને આ પાછી હાવ ભોળી છે એટલે ઓલો કંઈ હાલો એટલે એ હાલવા જ મળશે. એક તો મેં તો એને સમજાઈ મારી રીતે કે ત્યાં તને નહીં ગમે, ત્યાં બધા આવું ખાય, અહીંનું ખાવાનું ત્યાં મળતું નથી, ત્યાં બધું નોનવેજ ખાવું પડે, એટલું બધું તો મેં એના મગજમાં નાખ્યું છે. માની તો ગઈ છે, પણ જો ધવલભાઈ આવશે ને તો એ તો ત્યાં રહેલા છે એટલે એને બધું કહી દેશે કે તું તારા રીતે તઈ રહી શકે છે અને તારે જે કંઈ પણ ખાવું પીવું હોય ને તું ઘરે બનાવીને ખાઈ શકે છે. અને આ ત્યાં જાહે તો મારે કામે જવું પડશે અને આ બ્રાન્ડ પીવું ને એમાંથી દેશી પોટલી આવવું પડશે તો તારે મારે ખાવાનું થાય. એ તો મારે કરવું નથી. અહીંયા બ્રાન્ડની પડી છે. જે વિચારવાનું છે એ નથી વિચારતા. આખો દાડો બ્રાન્ડ બ્રાન્ડ બ્રાન્ડ. હા હા, સાચી વાત છે. હમણાં નથી અવાયું. હા, એ બાજુ નીકળીશ એટલે ચોક્કસ મળીશું. હા, ઓકે ઓકે. બોલો બોલો, શાંતિ? હા હા, ઓકે. હા ડેડ. અરે તું આવી ગયો બેટા? ક્યાં ગયા ભાઈ અને ભાભી? અરે બેસતો ખરો, હમણાં આવે છે બધા. અશોક, સુષ્મા, આમ તો કોણ આવ્યું છે? હાય બ્રો, કેમ છો બાબુ? કેમ છો? મજામાં? બસ. બેસ બેસ. આવામાં તને રસ્તામાં ક્યાંય તકલીફ તો નહીં, નથી નો. ને? મીરા ક્યાં ગઈ? મીરા અંદર છે, હું બોલાવું એને. તમને કોઈ તકલીફ તો નથી? ના ના ના, બિલકુલ નહીં, બિલકુલ નહીં. કેમ છે તમારું? કેમનું ચાલે છે? એમ કહું બસ હાયલા. ફર્સ્ટ ક્લાસ એકાઉન્ટમાં પૈસા આવે છે ને ટાઈમે? બસ. ધવલભાઈ, મેં તમારી પાસે મારો મેકઅપનો સામાન અને બહુ બધી ચોકલેટ્સ મંગાવી હતી. લાવ્યા? આવી ગઈ છે બેગમાં. બેગ અંદર લઈ જાઓ. અરે વાહ, થેન્ક યુ. હું મીરાને લેતી આવું. કેમ છો ડેડ? બસ એકદમ ફાઇન. તબિયત તમારી? એકદમ ફાઇન. અને તું આવ્યા પછી તો મસ્તી આવી ગઈ. ઘણા સમય થઈ ગયો મારે ઘરે, તો આવવું જ પડે ને. હા, અમે કાલે રાતે જ તને યાદ કરતા હતા. કેમ અશોક? હા, અચ્છા, એટલે હું આવી ગયો સરપ્રાઈઝ આપવા માટે. અને હવે આવ્યો છું 2 મહિના માટે, અને 2 મહિના પછી હું મીરાને સાથે પણ લઈ જઈશ.
હાય મીરા વોટ્સઅપ. હા છે ને હું તમારા વિદેશમાં મૂકીને આવું. અહીંયા અમને વોટ્સઅપ ન ફાવે. અહીંયા તો જય શ્રી કૃષ્ણ ચાલે. હવે તૈયાર થઈ જા, તારે ત્યાં જ વોટ્સઅપ ને ફેસબુક ને બધું ત્યાં જ કરવાનું છે 2 મહિના પછી. હું 2 મહિના સુધી અહીં છું, પછી આપણે સાથે બંને જઈશું. પણ ધવલ આપણે એવું કરીએ તો આપણે બધા કાં તો અહીંયા રહીએ અને કાં તો બધા ત્યાં જતા રહીએ તો કેમ રહેશે? બધાનું ધીરે ધીરે થાય, એક સાથે પોસિબલ નથી ડેડ. બધાનું એક સાથે કેવી રીતના થાય? તમે લોકો ત્યાં સેટ થાવ પછી એક એક કરીને બોલાવી શકો. યસ દેટ ઇઝ રાઈટ. હા ભલે એવું કરીશું. યસ. આવવામાં કોઈ તકલીફ તો નથી પડી? ના ના બિલકુલ નહીં, બિલકુલ નહીં. એ ક્યાં તકલીફમાં મુકાયો છે? હા એ તો જ્યાં બેઠા હોય ને ત્યાં બીજા 10 ને તકલીફમાં મૂકે. જોઈને કેટલો ચેન્જ આવી ગયો છે. અચ્છા. જો વાળ વ્યવસ્થિત થઈ ગયા, દાઢી વ્યવસ્થિત. અહીંયા તો કેવો લગર વગર રહેતો હતો. ડેડ ત્યાંનું મોસમ જ એવું છે, ત્યાંના પબ, ત્યાંના લોકો, તમને ચેન્જ ઓટોમેટિક આવી જાય, ઓટોમેટિક. અને આમ પણ ત્યાં જો આપણે અહીંયા રહેતા હોય એવી રીતે રહીએ ને તો આપણી ગણતરી પણ ના થાય, તો બધા આપણને અભણ સમજે. ના એવું કંઈ નથી. હા ત્યાં આપણા ગુજરાતી ઘણા છે. ગુજરાતી લોકોની વાત જ નથી ને, પણ ત્યાંનું કલ્ચર બી તો અપનાવવું તો પડે ને. તારે અપનાવવાનું જ ને હવે. યસ. તો આ તો મને અઘરું પડશે ને. એના પહેલા તું અપનાવી લઈશ. હું એમ કહું કે મીરા ભલે ને 5-1 વર્ષ પછી આવે તો ન હાલે? મોટા ભાઈ મારે ત્યાં તકલીફ પડે ખાવામાં અને બધી રીતે. હું ક્યાં સુધી બહાર બધું. હા, હવે બરાબર. તમે સમજી શકો છો. બરાબર વાત છે એની. એને જમવાની બધી તકલીફ તો પડે જ ને. એ વાત તો સાચી છે બાપુજી, પણ મોટા ભાઈ કહે છે ને એ રીતે ભલે 5 વર્ષ નહીં પણ હજુ 1 જ વર્ષ જવા દઈએ ને, પછી હું પાછી આવતી રહીશ ત્યાં. તો મેં ઓલરેડી ટિકિટ્સ બધું બુક કરી દીધું છે. એમાં એવું છે ને, હું એવું વિચારતી હતી કે અમે બે જણ અહીંયા કંઈક પેલું પાર્લરનો કોર્સ કરી લઈએ તો ત્યાં આપણે આપણું પણ ચાલુ કરી શકીએ ને. તો હું ને મીરા એ પણ મેં એવું વિચાર્યું છે કે ત્યાં તો, અને સાંભળ્યું બી છે, આપણી પેલી મીના ગઈ હતી એને કહ્યું હતું ખબર ત્યાં એનું પાર્લરનું છે કેટલું ચાલે છે. તો હું એવું વિચારતી હતી કે અમે બી એવો કંઈક ક્લાસ કરી લઈએ તો ત્યાં થોડી હેલ્પ પણ થઈ જાય ને. પણ તમે લોકો એમ કહો છો કે હમણાં અહીંયા મીરા રોકાય તો એ જેટલી વહેલી જશે ને એટલા વહેલા તમે જશો. યા. ખબર પડે કે નહીં? બિલકુલ. અમે જેટલા જલ્દી અહીંથી જઈશું એટલા જલ્દી તમને બોલાવીશું. પણ વાત એમ છે કે આ પછી એકલી અહીં શીખવા જશે ને તો આ શીખી નહીં શકે. એના માટે એક ગાડી લાવી દઈએ આપણે. બોલો ને ભાભી માટે. ગાડીમાં જશે ને ગાડીમાં આવશે. શું કહેવું તારું મીરા? પણ ભાભીને એકલા નહીં ફાવે ને કદાચ. હું હોય તો ભાભીને સપોર્ટ રહેશે. હું સમજુ છું ભાભી છે ને મારા વગર ક્યાંય નથી જતા. બ્રો તમે પણ જઈ શકો છો સાથે. જો તમારા એકાઉન્ટમાં હું પેમેન્ટ મોકલી આપું છું દર મહિને. તમે અહીંયા એન્જોય કરો ને. સાંભળો સાંભળો, તમારે 2 જણને જવાનું જ છે બરાબર. એના કહેવાથી રોકાવાનું નથી. કેમ કે તું ત્યાં એકલો છે, અમે તો બધા સાથે છીએ ને. તને મીરાની કંપની મળી જાય યા. અને અમારે તો કંપની છે જ. હવે તને શું પ્રોબ્લેમ છે આવવામાં જોડે? મને કંઈ પ્રોબ્લેમ નથી. તમે લોકો જે વિચારો ને એ બરાબર જ હોય. તમે બધા બેસો, હું ચા બનાવું. અને પ્રોબ્લેમ હોય ને તો પણ લઈ જઈશ સાથે. ભલે. સારું, ચા બનાવીને લઈ આવ. હા ભલે. હું ચેન્જ કરી લઉં. ઓકે એમ. ઓકે. હા, હવા લાગી ગઈ ગોરાઓની. હવે તો જોજો ને એમને અહીં ગમે પણ નહીં. હા, સાચી વાત છે. આવું પર્સ લવાતું હોય હળેલું. લાવું તો વસ્તુ વ્યવસ્થિત તો લાવી હતી. હવે હું આમ ઉપર જોઈ રહ્યા છો. આ ચાલુ છે કે બંધ? ચાલુ જ છે. હવે આ જવાનું નક્કી કર્યું એનું શું કરીશું? આ ડોહાએ તો હા પાડી દીધી, આપણું બધું કરેલા પર પાણી ફેરવી દીધું. હવે શું કરીશું આપણે? મેં તો જો જે કરવાનું હતું એ મારી રીતે કરી નાખ્યું. સમજે? શું મારી રીતે કરી નાખ્યું? હું જો પીધો ને તે શાંત તો થઈ ગયો. તમે તો પીન શાંત થઈ ગયા, મારે શું કરવાનું? તું એ ચાલુ કરી દે ને. એ ભગવાન, આ માણસ તેવો મારા માથે પડ્યો છે ને, કામ ધંધો કરવો નહીં, બસ આખો દાડો પી પી કરવું છે. ખબર નહીં આ મીરા જતી રહેશે ને તો મને ખબર છે કે 1 રૂપિયો નહીં મળે, અને આ આખો દાડો પી પીને આવશે. હે ભગવાન,
અને આ ડોહાને તો કશું કહેવાય જ નહીં. એ તો બસ ભગવાન માણસ. આમ કરો હા લઈ જા, તેમ કરો હા લઈ જા. આટલું બધું કીધું ના લઈ જશો, ના લઈ જશો. તો બાપુજી આપણી બાજુ નથી બોલતા, એનું શું કરવું? હે વિચારો હવે, કાં તો મને વિચારવા દો શાંતિથી કે શું કરીશું. તારી કરતાં હું વિચારું તો વધારે મજા આવશે. તમે ના વિચારો ને એ જ સારું છે. તમે વિચાર્યું હોત ને તો અત્યારે આ જવાની હા ના પાડી હોત. આખો દિવસ બાપુજી જોડે બેસી રહો છો, પણ એમ કહો છો કે હા પપ્પા આપણે એમને કંઈક તમે સમજાવવાની કોશિશ કરી? ના. જો આ આરસી લીધું છે, એક વાત કહું, તું ધમકી માર તો કેમ થાય? હે હું શાની ધમકી મારું? તારે એમ કહેવાનું કે મીરા જાહે તો હું એ રીસામણે જાય, એવું કંઈક કરતો. કંઈ વાંક હોય ને તો હું કંઈક કરી શકું. વાંક વગર લેયા દેયા વગર હું કઈ રીતે કહી શકું કે હું પણ નહીં રહું? નહીં, આપણે એ આવે એ પહેલાં ખોટો ઝઘડો કરવાનો અને તારે કહેવાનું તો હું જતી રહીશ. હે હું તને 2 થપ્પડ મારી એટલે તારે એ ખાઈ લેવાની પ્રેમથી. એટલે તમે મને મારશો? નહીં, બહુ તાણીથી નહીં મારું, ધીમેથી મારે. હા એ થાય. એવું નાટક કરવી. આ આઈડિયા મસ્ત છે. આપણે 2 જણ ઝઘડીશું, તમે પીને આવશો, પીવા પરથી લઈને ઝઘડા કરીશું. હું કહીશ કે આમને પીવાની આદત છે, મારે રહેવું જ નથી, હું પણ જતી રહું છું. કેવું રહેશે? હા એ વાત હાશે. પણ તમે હાચે જ પીને આવશો? થોડુંક. તમે તો હાચે પીને આવશો તો તમે તો મને હાચે જ 2 ઠોકી દેશો. નહીં તો સમજે. સારું પછી છે ને તમે બાપુજીને કહેજો કે હવે આ બી જતી રહેશે, મીરા બી જતી રહેશે તો ઘરનું ધ્યાન કોણ રાખશે, ઘર કોણ સાચવશે, આપણે ક્યાં સુધી બહારથી લાવીને જમવાનું જમીશું? આવું તેવું તમે બાપુજીને એ રીતે બધું એમના મગજમાં નાખજો. એટલે બાપુજીને છે ને એવું લાગશે કે હા સાચી વાત છે, અને હું હાચે જ જતી રહીશ. ખાલી પણ તારા હું પીન નહીં આવું, મારી વાત એ નથી રાખવાની. તો બાપુજીને થોડી ખબર છે હું પીવું છું. એ જ તો પોઈન્ટ છે. તમે કોઈ બાપુજીને નથી ખબર તમે કોઈ દિવસ નથી પીતા, એટલે હું કહીશ કે આવી રીતે પીને આવીને મારી પર હાથ ઉપાડ્યો એટલે મારે હવે આ ઘરમાં રહેવું જ નથી, હું અત્યારે જ જતી રહું છું. તો હું વાત એમ કરીશ કે આ એમ કહેતી હતી કે મીરા વિદેશ જાય તો એને નહીં ગમે, એટલે એમ કીધું કે જાવું તો. હા આપણે એ વાત બી કરી જોઈશું શું કહે છે. અને હું જતી રહીશ ને પછી તો મીરા રોકાશે ને, એમની ટિકિટનો ટાઈમ જતો રહેશે, પછી તો ધવલભાઈને એકલા જવું જ પડશે. બરાબર? હવે હું ઉઈ જાઉં છું, તારે ક્યારે હોવું? કામ કોણ? મારા પપ્પા કરશે? તો કામ તેલ લેવાઈ ગયું, મીરા છે ને. શું કહે છે? કેમ આવું મોડું એકદમ? મને તો કંઈ વાંધો નથી. હું તો આજે ઉલટાની બહુ ખુશ છું કે તમે અહીંયા આવી ગયા. કેટલા વર્ષ પછી મેં તને જોઈ છે. હા બહુ ઝાઝા વર્ષ થઈ ગયા ને, પણ હવે શું થાય, ઘરની જવાબદારીઓ હોય એટલે મારે અહીંયા રહેવું પડે ને. હવે તારે રહેવાની જરૂર નથી, હવે મારી સાથે ચાલવાનું. મને ખબર છે તમારી સાથે આવવાનું છે, હજુ તો 2 મહિના છે ને. ત્યાં 2 મહિનામાં કોને ખબર કે પ્લાનિંગ શું થાય. જો સાચું કહું મારી સાથે જ આવવાનું છે. મારી વાત સાંભળો, જો સાચું કહું ને તો મને ત્યાં આવવાનું જરાય મન નથી, અને હું તો એમ કહું છું કે તમે પણ અહીંયા જ આવતા રહો. આપણું ઘર અહીંયા છે, પરિવાર અહીંયા છે, તો પછી અહીંયા જ રહેવાય ને. માન્યા કે 2-5 પૈસા ઓછા કમાશું, પણ એનો અર્થ એવો તો નથી ને કે આપણે ખુશ નહીં રહીએ. બધા સાથે હશું ને તો બધા કમાશું, બધા મહેનત કરશું, તો પણ આપણે ખુશ જ રહીશું. એટલે તું એવું કહે છે કે હું પાછો બેગ અહીંયા આવી જાઉં? હા, શું વાંધો છે? મારું કેરિયર ત્યાં છે, મારા લીધે તો આખા ઘર ચાલે છે, અને તું અહીંયા એમ કહે છે કે મને પાછું અહીંયા આવી જાઉં? તમે મારી વાત સમજવાની કોશિશ કરો. તમે અહીંયા આવો એવું હું નથી ઈચ્છતી, પણ તમે ત્યાં એકલા રહો ને હું એવું નથી ઈચ્છતી. આપણે આખો પરિવાર જ્યાં રહીએ ને ત્યાં સાથે રહીએ, બસ. કેમનું પોસિબલ થાય? આખું ફેમિલી મારે કેમનું લઈ જવું ત્યાં? થઈ જશે કંઈક. તમે અત્યારે ખોટી ચિંતા કરો છો. હજુ 2 મહિનાનો ટાઈમ છે ને, આપણે કંઈક વિચારી લઈશું. અત્યારે છે ને તમે એન્જોય કરો. અહીંયા આવ્યા છો ને તો તમારા ફ્રેન્ડ્સને મળો, બહાર જાઓ.
જૂના સંબંધીઓ છે ને એ બધા તમારી રાહ જોવે છે હવે. ઠીક છે ચલો. બેટા આપણી સોસાયટીના ઓલા મધુભાઈનો છોકરો કેતન એ ત્યાં તારી કન્ટ્રીમાં આવ્યો હતો અને હમણાં પાછો ભાઈ આવ્યો તો શું એની મેટર હતી? મારી કન્ટ્રીમાં જ હતો પણ એ ઘણા સમય 2 વર્ષથી ત્યાં જોબ જે કરતો હતો ને જે કંપનીની અંદર ત્યાં કંઈક ગપલું કરી દીધું એમ ફ્રોડ હા કર્યું એટલે કંપનીવાળાને ખબર પડી એટલે પોલીસ કેસ કર્યો અને 2-3 વર્ષની સજા પણ થઈ ગયા. ઓહો પછી સ્ટેમ્પ ભાગી ગયો કે ભાઈ હવે બેક અને પાછું યુકે આવવાનું નથી ઓહો. એટલે પાછો બેક આવી ગયો છે. હવે શું કરે છે અહીં કશું? એ આપણે નાકાપુર પેલી આઈસ્ક્રીમની દુકાન છે કે નહીં હા ત્યાં પેલા કંઈક તારી જેવા યંગ છોકરા વાત કરતા હતા કે આવું આવું બન્યું છે એમ હા સાચી વાત છે. એટલે ફોરેનની વાત કરી એટલે મેં ઇન્ટરેસ્ટ લીધો ના ના સાચી વાત શું છે આ બધું એમ એમ જય શ્રી કૃષ્ણ બાપુ. હા જય શ્રી કૃષ્ણ જય શ્રી કઈ ફરી આવ્યા બંને? આ જરીક બેહવા ગયા હતા કૃષ્ણ કોના ઘરે? મયુરને ન્યા. અચ્છા ઓલે મેડીવાળા. હા બાપુજી મારે તમને એક વાત કહેવી હતી. તો એમાં કંઈ પૂછવાનું હોય? હવે ભાઈ 2 મહિના માટે આવ્યો છે બરોબર, તો હું એમ કહું છું કે આપણે ક્યાંક ફરવા જાવી. એ તો કોઈ બાપુજી પૂછવાની વાત છે. સારી વાત છે. હું આવ્યો છું તો લઈ જ જવાનું હોય ને. તો હું એમ કહું છું કે આપણે એક મોટી ગાડી લઈ લઈએ તો. ગાડી? હા તો ફરવા જવું એમાં ગાડી શું લેવાની? અને બસમાં ટ્રેનમાં ગમે એમાં જવાય. બાકી ગાડી તમને કારનો મોહ હોય તો કાર ભાડે લઈ લેવાય. બાપુજી ભાઈએ કહ્યું છે એમની ઈચ્છા છે તો લાવી દઈએ. એ બધું કોણ ઉજાગરા કરે રાતના ડ્રાઇવિંગ ભાભી કરવાનું? તમારે લાવી છે કે નહીં? જો તો ભાભીનું એ તમે પછી એમનું મૂડ આઉટ કરશો. તમે જે ઈચ્છા હોય તે જઈને લઈ આવો. હું કહું ઓલા મનોજભાઈએ કાંક એક ઉપરથી ને કાંક મને તો અંગ્રેજી બોલતાય નથી આવડતું. એ ગાડી બહુ મસ્ત છે, ઉપરથી ખુલ્લે હોતી એ કાંક 18 લાખની આવે છે. તો બાપુજી આ બે તો ગાડીએ જોયા યાર. જો તમે લોકો ગાડીની વાત કરો છો ઠીક છે ભાઈ, તમને શોખ છે અને જરૂરિયાત છે તો લેવાય. પણ એવી મોંઘી ગાડી લઈને 2-4 વર્ષમાં છે ને નવી નવી ગાડીઓ આવે એટલે તમને લોકોના ગાડી બદલવાનો વિચાર થાય જ. અને ગાડી બદલાવો એટલે 50% મૂડી સાફ થઈ જાય. એના કરતાં આપણું 6-7 જણનું પરિવાર હોય તો 6-7 સીટની ગાડી લઈ લેવાય, પણ જૂની. બાપુજી તમે જૂની ગાડી લેશો તો અહીંના લોકો શું વાત કરશે કે એનો દીકરો બહાર વિદેશમાં રહે છે ને આ લોકો જૂની ખટારા ગાડી વાપરે છે. ભાઈ જે કહે છે એ ગાડી લાવવાની એટલે લાવવાની. ભાભી લાવી છે કે નહીં? બસ તો પછી ફાઇનલ. અને પપ્પા જૂની ગાડી લાવીશું ને તો ક્યાંક જઈએ તો ક્યાંક ટાયર પંચર થઈ જાય ને કંઈક પ્રોબ્લેમ થતા જ હોય છે. તો નવી હોય ને તો આપણને પ્રોબ્લેમ ના થાય ને. એ તો બધી તમારો શોખ છે. એટલે મારા સ્કૂટરમાં આજે 3 વર્ષથી આ પંચર નથી પડ્યું. જૂનું જ લીધું હતું ને મેં. હા પણ એ સ્કૂટર છે ને આપણે આ મોટી ગાડીની વાત છે. એ ભાઈ તું રહેવા દે મને બધી તારી ભાષા, કારણ કે તને ગાડી લેવાનો શોખ છે ને એટલે તું એના પ્લસ પોઈન્ટ મને બતાવે છે. પપ્પા ભાઈએ કહ્યું એટલે લાવવાનું. સારું. તમને શું વાંધો છે? સારું લઈ આવો જાઓ બસ. મીરાને પણ આ ખુશ ખબર આપવી જોઈએ એવું નથી લાગતું? મીરા હા એ સહી. ભાઈ અને ભાભી ગાડી જોયા. અરે વાહ. તને ના લઈએ? સરપ્રાઈઝ હતો એની માટે. હા એટલે એ લોકો નહીં લઈ ગયા હોય તો ફાઇનલ કરી નાખ્યું ગાડીનું. હા ફાઇનલ. એમ જોઈ આવ્યા છે, હવે જઈને આપણે કઈ વિધિ હોય પતાવશે. મીરાઓ તમને ખબર હોય તો ઓલા મનોજભાઈ આવ્યા હતા, ઉપરથી ખુલે એવી ગાડી હતી. એક ઉપરથી નામ હતું ને સનરૂફ વાળી ગાડી કે ને ભાઈ, ઉપરથી ખુલે ખુલે કરે છે. ચમરૂક વાળી. એ ભાઈ આને સમજાવ ને. બરાબર બોલ્યા, જે છે બરાબર બોલ્યા. એ ઉપરથી ખુલે મતલબ. યસ. એ કે જમરૂખ વાળી. એ છે ને નહીં શીખે. એમને હું કેટલો ટ્રાય કરું છું શીખવાડવાનો પણ એ ઊંધું જ આખું ઇંગ્લિશનું ઊંધું જ કરી નાખે છે. એટલે હું શીખવાડવાનું. હવે વાતો જ કરીશું કે ગાડી લેવા જવાનું છે હા હા ચલો ચલો અને જઈએ. તારે શું કરવું છે? હું તમારી સાથે જ આવીશ ને. હા તમે ચારે જાઓ. અને નથી લેવી. તમે પણ ચાલો ને
પપ્પા. ના, હું મંદિરે જાઉં છું. તમે ગાડી લઈને સીધા મંદિરે આવજો, ત્યાં પૂજા કરીને પછી ગાડી ઘરે લાવશું. ઠીક છે? જાઓ જાઓ. એ માતાજીના મંદિરમાં પગે લાગીને જજો. હા, સારું કામ કરો છો તો. એને કમાવું, એને ખર્ચવા મારે હું કામ ના પાડવી જોઈએ. એ બધા ખુશ, હું પણ ખુશ. તમે અહીંયા બેઠા છો અને આ શું વિચારો છો બેઠા બેઠા? હું એ વિચારું છું કે ગાડી તો આવી ગઈ, પણ હવે ફરવા કઈ બાજુ જાવું એમ. તમને ફરવાની પડી છે. આ હમણાં થોડા દિવસ થશે ને પેલીને લઈ જશે, પછી આપણો બધો ખર્ચો પાણી બંધ થઈ જશે. એનું વિચારો. ફરવા તો આપણે ગમે ત્યારે બી જઈશું. હા, ગાડી તો આવી ગઈ છે, પણ એમાં પેટ્રોલના જોહે અને મારા પેટ્રોલના જોહે. ઈ તારી વાત હાચી, પણ કરશું હું એમ કહું છું. કાંઈક પ્લાન તો કરવો પડશે ને કે મીરા અહીંથી હલવી ન જોઈ, ઘરની બહાર નીકળી ન શકવી જોઈએ. એ જ તો હું તમને કહું છું, વિચારો કંઈક તો વિચારો. મારું મગજ તો કામ જ નથી કરતું. પણ મારું મગજ એ કામ નથી કરતું, કારણ કે આજ એ કંઈ બ્રાન્ડ જ નથી લીધી, સમજી? તો હું વિચારું એક આઈડિયા. મસ્ત આઈડિયા છે. કેમ બાકી? એકદમ મસ્ત. જોયું, આ તમારી બ્રાન્ડ ના પીધી ને એટલે આ આઈડિયા મળ્યો, નહીં તો બીજા આઈડિયા મળત. એ વાત સાચી, પણ મારે બ્રાન્ડ શું કામ પીવી પડતી તને ખબર છે? પૈસા મંગાવવા માટે. પણ પૈસા તો અત્યારે અહીંયા આવી ગયા છે. તો હવે આ કાલે જ કરવી હે? હા કાલે શુભ સવારમાં હા એનું મુહૂર્ત બગાડવાનું છે, સમજી કે? એકદમ પાક્કું. હા. મીરા, કામ છે, નીચે આવો તો. આવી ભાભી. ભાભી, મોટા ભાઈ. મીરા, શું થયું? ભાભી સીડીએથી ઊભી રહે, ધીરે રહીને ઊભી થા. ઊભી થા. પપ્પા, જો ને આ મીરાને કેવું થઈ ગયું. આ 2 જ દિવસ બાકી છે એને વિદેશ જવાના, અને એકદમ આમ પડી ગઈ ને એના પગે વાગી ગયું. અરે આપણી કરમની કઠણાઈ છે તો જ આવા સમયે આવું. હવે કેવું છે મીરા? ભાભી, હમણાં તો ડૉક્ટરે પાટો બાંધ્યો છે, પણ પડીને ત્યારે કમરમાં લાગ્યું હતું. ત્યારે તો ખબર ના પડી, પણ એ દુખાવો અત્યારે વધારે થાય છે. કંઈ નહીં, થોડા દિવસ આરામ કરજે,
એટલે સારું થઈ જશે. બીજું શું કીધું ડૉક્ટરે? મોટા ભાઈ અંદર હતા સાહેબ, હું બહાર ગાડીની ચાવી લેવા. 8 થી 10 મહિના આરામનું કીધું છે. બાપરે, આટલા બધા મહિના? 2 દિવસ? 2 દિવસમાં જવાનું છે. એ જ તો. હવાકાળ તો આવું થતું જ હોય, પણ એક આ જવાના સમયે થયું ને એટલે બહુ અઘરું છે. બાપુજી, મેં તો ટિકિટ વિકિટ બધી બુક કરાવેલી છે મારે તો. પણ હું તો એમ કહેતી હતી કે એમનાથી બેસાશે પણ નહીં. એ એવું કહે છે કે મને કમરમાં પણ દુખે છે, તો પછી ફ્લાઇટમાં ટ્રાવેલિંગ કેવી રીતે કરી શકશે? કેન્સલ કરાવી જ પડે. હા બાપુજી, મને નથી લાગતું કે આવી હાલતમાં મારે ત્યાં જવું જોઈએ. અરે ત્યાંના હોસ્પિટલના ખર્ચા બી અહીંયા કરતાં 10 ગણા વધારે થશે, અને પ્લસમાં હું કંઈ કામ નહીં કરી શકું તો એ ખર્ચા અલગથી. એ વાત તારી બરાબર છે, પણ ત્યાં તારું ધ્યાન પણ કોણ રાખશે? ત્યાં કોઈ હોવું પણ તો જોઈએ ને તારું ધ્યાન રાખવાવાળું. હા ભાભી. તમે તો આખો દિવસ ઓફિસે હશો, તમે રાતે ઘરે આવશો, આખો દિવસ એ એકલી બિચારી કોઈને ઓળખતી નથી, પાળકતી નથી, કેવી કંટાળી જશે. એક કામ કરો, ટિકિટ કેન્સલ કરાવી નાખો. બાપુજી ના થાય એવું, મારી ઓફિસનો ટાઈમિંગ આઉટ થઈ ગયો. તો તમે જાઓ, મીરાની ટિકિટ કેન્સલ કરાવી દો, એને સારું થઈ જશે, પછી ટિકિટ કરાવી દેજો, તમારા ભાઈ એને મૂકી આવશે. હા ધવલ, તમે એવું જ કરો. તમારી જોબ તમે ચાલુ કરી દો. અહીંયા તો ભાઈ, પપ્પા અને ભાભી ત્રણેય છે ને, એ લોકો મારું ધ્યાન રાખશે. જેવી હું ઠીક થઈ જઈશ, હું ત્યાં આવતી રહીશ. અને આની કાંઈ ચિંતા નહીં કરતો તું. જેવી પ્રભુની ઈચ્છા. ઠીક છે, હું મારી તૈયારી કરું. કંઈક હેલ્પની જરૂર હોય તો કહેજો. હા ભાભી. મીરા, તું બિલકુલ ચિંતા ના કરતી, તારું ધ્યાન હું રાખીશ. હા ભાભી, તમે છો પછી મારે ક્યાં ચિંતા છે? અને આ તો થવાકાર હતું એટલે થઈ ગયું. એ તો કરમ પીડા હોય ને, નસીબમાં લખેલું હોય ને એ તો ભોગવવું જ પડે. થયું એ તો નસીબ જોગે થયું, પણ આવા સમયે થયું એટલે બધું કામ અટવાઈ જાય ને. બાપુજી, સાચું કહું ને તો હું તો બહુ ખુશ થઈ. પૂછો શું કામ? કેમ? એ બાને તમારા સાથે 6 મહિના રહેવા મળશે. પણ કઈ ટાંટિયા ભાંગીને થોડું રહેવાય, હાજુ હોય તો રહેવાય. આ ધવલિયો તો ગયો, હા. અને એક બીજા ખુશીના સમાચાર આપું. હે, શું? 2 લાખ એણે આપી હોતી દીધા. બોલ. હે? અને ફોન અહીં ન કર્યો પહેલાં કે હું નાખું છું. આપીને પછી એણે ફોન કર્યો, ત્યાં તો મેં જોયું ને ત્યાં તો મેસેજ આવેલો હતો. સારું છે ને, આપણી પાસે ગાડીની ગાડી આવી ગઈ, પૈસાના પૈસા આવી ગયા, અને મીરાને જે નહોતી મોકલવાની ને એ પણ ત્યાંની ત્યાં રહી. હા. આપણો આઈડિયા કામ આવી ગયો. હા, અને બીજી વાત એ કે હજી કાંઈ ચિંતા નથી કરવાની, સમજી. કદાચ 8 મહિના પછી પગ હારો થઈ જાય ને, તો હજી પગ હારો થવામાં થોડીક વાર હોય ને, ત્યાં આપણે હાથ બટકાઈ નાખશું. એટલે આપણું હાયલા કરે, સમજી. બાકી એને રાખવાની તો અહીંયા જ છે, ત્યાં તો છે ને જવા જ નથી દેવાની. હા, અને જઈશું બી ને તો આપણે બધા સાથે જઈશું. હા, ત્યાં સુધીમાં શું ખબર, બધું મેનેજ બી થઈ જાય ને આપણે બધા સાથે જઈએ. હા, એ વાત સાચી. અને હું કહું કે હજી હું થોડાક દિવસ પછી પાછો ફોન કરીશ કે નાનકા થોડાક પૈસા નાખ ને. એટલે એ પૈસા નાખે, 1.5 લાખ નાખે કે 2 લાખ, એમાંથી 50,000 મીરાના, બરોબર, અને 1.5 લાખ આપણા. હા. હા. અને એ બધા પૈસા પાછા તમે મને આપી દેજો. એટલે તો આ તમારું શું પેલી બ્રાન્ડ પી પીને બધા પૈસા તમે વેડફી નાખશો. ભાઈ હું માપમાં જ રહીશ, અને પૈસા તારા ખાતામાં થોડાક નાખતો જાય, બરોબર. હા. અને મારે બ્રાન્ડ તો જોઈ જ ને, તને ખબર છે ને. એક ઈ બ્રાન્ડ અને એક તું, બસ. એટલે હું બ્રાન્ડ છું? નહીં નહીં, અરે તું તો મારા જીવનનો એવો હિસ્સો છો ને કે મને આવા પ્લાનની કાંઈ ખબર નહોતી, પણ તે બધું શીખવાડ્યું છે. અશોક, સુષ્મા, અહીં આવો. હા બાપુજી. હા, હાલ તો.
હા બાપુજી બોલો ને. રામ ખોર શું વાત કરતા હતા અંદર? શું વાત કરતા હતા? બોલ. બોલ. શું કાવતરા કરો છો ઘરમાં? શું કાવતરા કરો છો મને બોલ. પપ્પા અમારાથી ભૂલ થઈ ગઈ. તમે જે કંઈ પણ સાંભળ્યું એ અમે પૈસાની લાલચમાં આવીને આવી ભૂલ કરી બેઠા. તમે ચંદ પૈસાઓ માટે તમારી જિંદગીની ખુશીઓ અને કેરિયરને ઠુકરાવી દીધી, ખબર પડે? બાપુજી અમને માફ કરી દો. દુનિયામાં એક કહેવત છે, નાની હોજરી હોય ને એ પચાવી ન શકે. તમારા માટે એ લાઈફ ભરની ખુશીઓ વિચારતો હતો અને તમે એના પગ ખેંચતા હતા. એ છોકરીએ તમારું શું બગાડ્યું હતું કે તમે એનો પગ ભાંગી નાખ્યો? અને પૈસાની લાલચમાં તમે પરિવાર પર દગા કરો છો. ખોર. અમને માફ કરી દો. અમારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. અમે લાલચમાં આવીને આ ન કરવાનું કરી બેઠા, પણ અમને નહોતી ખબર કે એનું પરિણામ આટલું ખરાબ આવશે. જગતમાં લોકો બહારના લોકો સાથે પણ આવું કૃત્ય ન કરે. તમે માફીના લાયક નથી, પણ હું મજબૂર છું કે તમે મારા સંતાન છો અને મારે તમને માફ કરવા પડે. પણ માફ કરીશ, પણ તમે જેનો ગુનો કર્યો છે એની માફી માંગો. એ માફ કરે તો હું માફ કરીશ. હા બાપુજી અમે એની માફી માગશું, પણ તમે અમને માફ કરી દીધા ને. પહેલા એને બોલાવે ને એની માફી માંગ. છાતો એને બોલાવતે આવતો. મીરા, અમને માફ કરી દે. પણ ભાભી થયું છે શું? શું કામ મારી માફી માંગો છો? કંઈક વાત તો કરો. અમે તારા ગુનેગાર છીએ. તું પડીને એમાં મારો હાથ છે. શું? હું પૈસાની લાલચમાં આવીને મેં જ દાદરા પર તેલ નાખી દીધું તું કે તારો પગ લપટે અને તું પડે અને તું ધવલભાઈ સાથે ના જાય. પણ શું કામ ભાભી? હું મારા ઘરવાળા સાથે રહું એમાં તમને શું વાંધો હતો? તને ખબર તો છે આ તારા જેઠ કશું કમાતા ધમાતા નથી. ઘર આખું ધવલભાઈ ચલવે છે, એટલે અમને બીક હતી કે તું જતી રહીશ તો ધવલભાઈ અમને પૈસા નહીં આપે અને અમે રોડ પર આવી જઈશું. ભાભી કેવી વાત કરો છો તમે? તમને લોકોને ખબર જ છે કે હું આપણા ઘર પરિવારનું પહેલાં વિચારું છું અને પછી મારું પોતાનું. મેં કીધું હતું ને કે આપણે બધા સાથે જઈશું, અને જો હું પહેલાં ગઈ હોત ને તો પણ હું તમને પૈસા મોકલાવત. મને આપણા ઘરની પરિસ્થિતિ બરાબર ખબર હતી ને. અને જો તમને લોકોને આવું જ હતું ને તો એકવાર તો મારી સાથે વાત કરવી હતી. અને એને જવું હોત ને તો ક્યારની જતી રહી હોત. હા, તમારી ખુશીઓ માટે અહીંયા પડી રહી છે. મીરા, અમને માફ કરી દે. ભાભી તમે લોકો માફી ન માંગો, પણ હા તમે જે મારી સાથે કર્યું ને એ વાતનું મને દુઃખ જરૂર લાગ્યું છે. એટલે એ વાત તાત્કાલિક તો હું નહીં ભૂલી શકું, પણ એટલું યાદ રાખજો કે આપણે બંને ઘરમાં દેરાણી જેઠાણી નહીં, બે બહેનો જેવા છીએ. પપ્પા અને મોટા ભાઈ આપણે એક પરિવાર છીએ. કંઈ પણ તકલીફ હોય ને તો એકબીજાને કહી દેવું જોઈએ.
આવી રીતે પેટમાં પાપ ન રખાય. સાંભળ એના સદગુણો, તારા અવગુણ જો અને એના સદગુણ જો. પપ્પા જવા દો ને, હવે જે થયું એ. હવે પતી ગયું ને. મોટા ભાઈ, હું તમને હાથ જોડીને એક વિનંતી કરું છું, હવે કામે ચડી જાઓ, મહેનત કરો. તમે કામ નથી કરતા ને એટલે ભાભીને આવા પગલાં ભરવા પડે છે. તમારા કારણે એ દુઃખી થાય છે. તમે પણ કમાઓ ને. અરે 2 પૈસા ઓછા આવશે ને તો પણ તમે વટથી બધાને કહી શકશો કે હું કમાઉં છું એમ, અને ભાભી થોડામાં પણ ઘર ચલાવશે. હા મીરાઓ, હવે મને બધી ખબર પડી ગઈ છે. હા મોટા ભાઈ, અને રહી વાત ત્યાં જવાની, તો હું ત્યાં જવાની જ નહોતી. મને તો તમારી સાથે જ રહેવું છે ને. ના મીરા, હવે અમે તને ધવલભાઈ સાથે મોકલી દઈશું અને અહીંની ચિંતા ના કરતી. હવે તારા ભાઈ નોકરીએ ચડી જશે અને હવે અમને પૈસા મોકલવાની પણ જરૂર નથી. હવે અમે અમારા પૈસે ઘર ચલાવીશું. અને પપ્પા, તમે ધવલને ફોન કરી દેજો કે મીરાને લઈ જાય. એ મારું કામ છે, હું કરીશ. અને તું છે ને, તારે માફી જોઈએ છે ને. આવતીકાલથી નોકરી પર જતો રહેજે. ઘર તો ચલાવવાનું, પણ મારા વાપરવાના પૈસા તારે દેવાના. ભલે બાપુજી, હું કાલથી નોકરી પર જતો રહીશ. ચલો હવે જે થયું ને એ પતી ગયું. બધા શાંત થઈ જાઓ. હા, તો હવે હું માફ કરી દઉં છું.